જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો અંદર. તો કેમ છો બધા? મજામાં તો મિત્રો? ઘણા ટાઈમ પછી બ્લોગ એ વાત પછી કરીશ, પણ મિત્રો આજે તારીખ છે ભાઈ 3/7/2023 અને વરસાદની જો કે અમારા પાલિતાણા તાલુકામાં ઘણી જગ્યાએ વરસાદ આવું બાકી જ હતો, પણ આજ કંઈક એવું લાગે છે ભાઈ વાતાવરણ શુક્રવાર છે એટલે આજ ઘરે છે અને આજ કંઈક આજુબાજુમાં વરસાદ પડતો એવું લાગે. તમે જો ઘણા ટાઈમ પછી વરસાદની વાટ, અને જો કે આજે લાગે છે ટૂંક સમયમાં આવી જશે, કેમ કે સામે દેખાય ને ભાઈ ત્યાં વરસાદ જ પડે છે. પણ વટી વટીને જાય છે, પણ કાંઈ વાંધો નહીં, જોઈ છે વરસાદ આવે છે કે કેમ. વરસાદ આવશે ને તો ભાઈ આપણે નાહીશું અને વિડીયો હમણાં નહોતો આવતા, પહેલાં તો હાલ કામમાં હતા ને અત્યારે સર મિત્રો ઘણા ટાઈમથી બંધ કરી એટલે આળસ પડતી હોય, પણ એ વાત નેક્સ્ટ બ્લોગમાં કરીશું અને ફરી પાછા એક્ટિવ પણ થઈ જવાનું છે. તો ભાઈ બન્યા રહીજો વિડીયોમાં, જોઈએ આજનો વરસાદ કેવો આવે છે. તો મિત્રો વરસાદ થઈ ગયો હો ભાઈ. તો વરસાદ જો હફા કાઢીને જાવ ભાઈ, એક ગાવ છે એવું છે ભાઈ. વરસાદનો ભાઈ પેલો વરસાદ છે આજે. આજે શુક્રવાર 3 તારીખ ને ભાઈ પાણી જો તમે ઉકા કાઢે ભાઈ વરસાદ. હળવો નહીં હોય બધો, હળવો નહીં ઉકા કાઢે વરસાદ. આમ ગણો ને ભાઈ તો સિઝનનો ભાઈ અમારો પહેલો વરસાદ છે. પતા કાઢે વરસાદ, કાંઈ ઘટે નહીં ભાઈ. ઘડીક પેલા આમથી ને જ આવ્યું, ઘડીક પેલા કાંઈ નહોતું અને અત્યારે હું ભાઈ પેલા વરસાદમાં આમ તો કે નાવ જ છું અને આ રીતનો રેનકોટ પહેરી લીધો. પહેલો વરસાદ છે ને એટલે આ રીતનું છે ભાઈ. કેટલી ઘણી આવે નક્કી નથી, ચાલુ થયું લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે, પણ અત્યારે જરાક ધીમો પડી ગયો એવું લાગે છે ભાઈ વરસાદ. જો પહોંચી ગયો છું ભાઈ ગોડાઉન ને, અને આ રીતનું છે ભાઈ ગોડાઉન. જો પાણી હમથો આવી ગયું છે, વરસાદ બહુ પડ્યો ને એટલું બધું બુડી ગયું છે. અંદર જોઈ સાવી તો મેં પેલા ખોલી નાખી છે, પણ હવે અંદર જોઈ કેટલું સેફ રહી છે વસ્તુ વધતા. ઓહ મિત્રો જોવાય બધું બુડી ગયો ભાઈ. જો બોલેરો એટલો બુડી ગયો ભાઈ, અંદર ખુરશી એટલો વરસાદ છે ભાઈ. ટીપણું આમ કરે છે, આ રીતનું છે ભાઈ બધું. જો અહીંયા તો બધો સામાન ભાઈ મુકાઈ વ્યવસ્થા થઈ ગઈ છે અત્યારે, એ તો કાંઈ ઉપાધિ નથી, પણ આ ગાડી ભાઈ એટલી બુડી ગઈ અને એટલું પાણી છે આજે. અને આજે ભાઈ પહેલો વરસાદ આ રીતનો આવ્યો છે અમારે. તમારે કેવો વરસાદ છે એ ખાસ કરીને કોમેન્ટ કરજો. તમારે કઈ કઈ સામું પાણી છે કલામાં ખુરશી બુરશી બધી ઓકે જ છે. હા વાટકી અમુક અમુક અંદર પાણી આવી ગયું ને હિસાબે વાટકી અહીંયા આવી ગયા છે, પણ હવે છે ને પેલા આપણે અંદરની વ્યવસ્થા જોઈએ અંદર ના, એટલે સુધી પાણી આવી ગયું બરાબર. તો મિત્રો જયારે વરસાદ અમારે છે ને ભાઈ 3:30 થયો હતો અને વચમાં ધીમો પડ્યો હતો, પણ અત્યારે પાછી એની રીતે હાલ પકડી ગઈ છે અને વાવણી થઈ ગઈ છે ભાઈ જોરદાર. તો અમે તો લગભગ 3 વાગ્યાના મિત્રો, હાલ 3 વાગ્યાનો હું નાઉં છું અને અમારે છે ને અહીંયા વરસાદ આવે ને પેલો એટલે કંઈક ને કંઈક ફલતું હોય, પણ વરસાદ આવે ને પછી કંઈક રિપેર થતું હોય એવું છે બધે અત્યારે અમારે. કેમ કે વરસાદ જો કાંઈ ઘટે ને એવું હોય. આ વરસાદ ભાઈ જોરદાર છે અને જ્યારે કહેવાય ને ખેડૂતો માટે ખુશખુશાલ, જ્યારે ઘણા ટાઈમથી વાત હતી ભાઈ વરસાદની, અને આવ્યો ને એટલે ભાઈ એક હારે અને જોરદાર વરસાદ આવી ગયો. કેટલા ઇંચ પડ્યો હજી તો કાંઈ નક્કી નથી થાય એમ, પણ વરસાદ ભાઈ બહુ જોરદાર પડ્યો છે. અને ઘણા ખરા ભાઈ વરસાદનો જો અગાશી પર આનંદ પણ લઈ રહ્યા હોય, કેમ કે પેલું ભાઈ મોનસૂન પેલું એટલે કાંઈ ઘટે નહીં. જો બધે ભાઈ વરસાદનો કાંઈ ઘટે જ નહીં, જોરદાર વરસાદ છે ભાઈ. અને એમાં ફોનમાં યાર અમુક સાટા પડી જાય એટલે જરાક બાડું પણ દેખાતું હોય, પણ ઘણો ટાઈમ થઈ ગયો આપણે બ્લોગ બનાવવામાં ભાઈ. અને આજે વરસાદ આવ્યો, ફ્રી હતા જ્યારે શુક્રવાર અને વરસાદ, તો ઓનલી ફોર 3 વાગ્યાથી નાહી છીએ. ગોડાઉને પણ ગયા હતા, ન્યાય ભાઈ આખું ભરાઈ ગયું, ખાલી કરીને આવ્યો. અત્યારે પાછો વરસાદ હાલ વધી ગયો છે એટલે ફરી પાછું ત્યાં પાણી ભરાઈ ગયું છે, પણ જોકે કાંઈ વાંધો નથી. હાલ સામાનનું ત્યાં સામાન હતો એ તો આપણે વ્યવસ્થિત રીતે મૂકી દીધેલો છે અને અત્યારે ભાઈ વરસાદને છે ને નાહી છે ઓનલી ફોર. તો તમારે પણ કેવો વરસાદ છે ખાસ કરીને કોમેન્ટ કરજો. અને અમારે ભાઈ પાલિતાણા તાલુકામાં આજ દિવસે વાર આવી ગયો છે. ઘણા ટાઈમથી વાર હતી, આજુબાજુમાં પડી ગયો હતો વરસાદ. તો આમ તો જોકે વાવણી સરસ મજાની થઈ ગઈ છે. ટૂંક સમય આવો નવો વરસાદ રહે તો નેરાઈ આવશે એવું લાગે છે મને જોયા. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે છે ને વરસાદ આવી ગયો એટલે પેલા છે ને ભાઈ
અને આમથી તે ટૂંક સમયમાં હમણાં સાંજ પણ પડી જાય છે એટલે ભજીયાનો કંઈક પ્રોગ્રામ હાલ ઘરે ગોઠવો ને, તો કે પાર્ટી નહીં પણ ઘરે તો ભજીયાનું આયોજન કરવાનું છે ભાઈ. અત્યારે સરસ મજાના વરસાદમાં અને ગરમા ગરમ ભજીયા એટલે કાંઈ ઘટે જ નહીં. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહીજો અને કાંઈક ભજીયાનું આયોજન કાંઈક કરીએ અગોતરું. ભાઈ વરસાદ આવે એટલે આવો રીતનું થાય. જો અહીંયા છે ને ભાઈ ભરાઈ ગયું છે ને, કુંડી ખોલવાની છે. હા જાય ત્યાં સિવાય ભાઈ પાણી આમ તો ફિટ થઈ ગયું છે, ખૂટતું નહીં. અત્યારે વરસાદ જો કે ઝરમર શરૂ છે અને ભાઈ જોરદાર વાતાવરણ થઈ ગયું છે ભાઈ. ઘણા ટાઈમથી વરસાદની વાત જોતા હતા ને, આજ વખતે ભાઈ વરસાદ જોરદાર પડ્યો ભાઈ, જ્યાં તે ગાશી ઉપર. અને જોવો ભાઈ વાતાવરણ કેવું, કઈ બાજુ વરસાદ છે પણ હવે બહુ તો અત્યારે છે નહીં. અને દિયા થવાની તૈયારી છે એટલે ધીમો પડી ગયો એવું લાગે છે, પણ હજી રાતમાં વરસાદ આવે ખરો એવું લાગે ભાઈ. જો કાંઈ ઘટે નહીં બાકી વરસાદનું. ઘણા ટાઈમથી બ્લોગ આપણે નહોતા ઉતરતા, થોડો કામ કરવાનો તો કંટાળો ચડતો હતો અને આજે વરસાદ હતો અને રજા હતી એટલે ફરી પાછો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ફરી પાછા મિત્રો એક્ટિવ થઈ જજો. કેમ ચલો ઘણા ટાઈમથી બ્લોગ હતો પણ થોડોક નાનો બ્લોગ બન્યો હોય છે અને ભાઈ વરસાદમાં નાતા થોડું ઘણું કાંઈક આડાવડ ક્યાંક પાણી પડતું એ પણ કાંઈક થોડું ઘણું રિપેર કરવું પડતું હોય. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને તમારી બાજુ વરસાદ હોય તો પણ કોમેન્ટ કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.